જેમ કે બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા, કમરનો દુખાવો, માઇગ્રેન, ગેસ, એસિડિટી વગેરે. તો એક વખત અવશ્ય તમે આ લીંબુ છે, અડધું લીંબુ નીચવી નાખવાનું, અડધા કિલા લોટ. ફાઇનલી સીટ પકડાઈ ગઈ. હવે ભાઈ આગળ જો ખાઈને ફોન જોવા માંડ્યા છે ને બેસી ગયા નિરાય થઈને ખાઈ લીધા. ગરમમાં ગરમ ખાઈ લીધું. ચાલુ છે જો ઉઠલાવવી જોઈએ. હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? જો કે બધા મજામાં જ હોય અને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. મારા દેશના શહીદોને ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધી છે આજના નવા વ્લોગમાં. તમારું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સાંજના વાગી ગયા છે 7:30 અને આપણે આજે છે ને ભાઈ પુડલાનું આયોજન કરે છે ને. પુડલા છે ને ભાઈ 2-4 વખત આની પહેલાં મેં બનાવ્યા તો પછી પાછી ટ્રાય મારવી છે કેવાક બને છે. તો બધું માલ બધો કમ્પ્લીટ થઈ ગયો છે. લોઢી મુકાઈ ગઈ છે, લોટ નાખી દીધો છે, મસાલો બધો આવી ગયો, કોથમીર, આદુ, લસણ ને મરચાંનું કટિંગ થઈ ગયું છે, પાણી ને ચટણી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં બનાવવા વર્ગી જાય ધીરે ધીરે. આ લીંબુ છે, અડધું લીંબુ નીચવી નાખવાનું, અડધા કિલા લોટમાં અડધું જ લીંબુ. જરૂરિયાત મુજબ નિમક, માપે મેળે ચટણી. હળદરનું ખાસ ધ્યાન રાખવાનું, હળદર થોડીક વધારે નાખી દેવાની. હળદર થોડીક વધારે નાખી દીધી. થોડોક ગરમ મસાલો, ધાણા જીરું દરેલું, આખું જીરું થોડુંક, બાકી જે કોથમીરનું કટિંગ છે એ નાખી દેવાનું. બાકી આ મરચાંનું કટિંગ છે, આદુ લસણ ને મરચાં એ નાખી દેવાનું. લોટ આછો કરી નાખવાનો. હાવ જેટલો આછો હોય છે એટલી પુડલો સારો બેસ્ટ બને. તો લોટ બંધાઈ ગયો છે, તાવડી મૂકી દીધી છે અને હમણાં બનાવવાના કરી દઈ ચાલુ. જો એક થઈ ગયો મસ્ત મજાનો ઉતરી ગયો છે, બની ગયો છે. બીજો નાખી દીધો છે, એટલો લોટ બાકી છે. પછી હમણાં બેક થઈ જાય એટલે છોકરા મંડે ખાવા. આ બીજું તમારે ખાવું હોય તો આવી જાજો ફેમિલી. તો ફાઇનલી સીટ પકડાઈ ગઈ. હવે ભાઈ આગળ આવવું જોઈએ એમ ચાલુ છે. જો ઉઠલાવવી જોઈએ. જો અહીંયા સેકન્ડ થાય ને. બાકી આ અઘરું હોય, બહુ અઘરું છે. આપણે તમે જેવું ધારે એવું હેલું નથી. પુડલા બનાવવા હારે ઘણા અમુક બાયુને નહીં આવડતું હોય. પુડલો ઉઠલાવવો ને એક કલા છે. કેમ શું કે ધર્મીબેન? મારો પુડલો થોડોક બની ગયો તો ને એવું હતું. લોઢી ટેકવી ન હોય જ્યાં મસ્ત મજાનો બની ગયો અને જબરો અને એકદમ કાગળ જેવો પાત્ર. હો ભાઈ તો 4-5 નો સ્ટોક થઈ ગયો તો ધાર્મિક જોઈ બી આવો કાગળ જેવો આછળ જોઈ લ્યો. આ પાછળ કોણ છે ને બધું દેખાય. કાગળ જેવો આ છો ભાઈ, એકદમ મસ્ત મજાના બની ગયા છે. જોકે ભાઈ હજી છે ને 4th-5મી વખત જ મેં બનાવ્યા છે. બાકી ભજીયા ને એવું બધું ફાવે. પુડલા 2 વખત 3 વખત આગળ બનાવ્યા હતા. 4થી વખત મસ્ત મજાના બન્યા છે. આ આછા બન્યા કા જોઈ બધું. બાકી બધું કમ્પ્લીટ છે ને, ખારા મીઠા મોરે બધું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ જ છે ભાઈ. અમારે આ હજી નહીં ખાય પોર. બાકી આ ખાય 8-10 પુડલા ખાઈ જાય આ મોટી. તો ભાઈ આપણો વારો જમવાનો આવી ગયો છે. અમે હું ખાઈ લઉં. આ બધા ખાઈ લીધું છે બધું. જો બાયણે એને અંદર તો રહોડામાં ગરમી થતી હતી. ચટણી, પુડલા, છાશ. ડુંગળી ક્યાં ગઈ? આ ડુંગળી અને આને બધા ખા. અમારી માં ટાટાનો વારો આવ્યો ભાઈ. અને પુડલું હોય, ભજીયું હોય, ગમે બનાવવા વાળાને લગભગ ટાઢું જ ખાવું પડે. હું કયો ફેમિલી કોમેન્ટ કરીને જણાવો. જો ખાઈને ફોન જોવા માંડ્યા છે ને બેસી ગયા નિરાય થઈને ખાઈ લીધા. ગરમમાં ગરમ ખાઈ લીધું. મારું નામ છે કપિલ. આજના આ વર્તમાન સમયમાં આપણી જીવનશૈલી એટલી હદ સુધી ખરાબ થઈ ગઈ છે કે ના પૂછો. કારણ કે પહેલાંના જમાનામાં લોકો ખાણીપીણી શુદ્ધ હતી, ત્યારે અત્યારના સમયમાં લોકોને પામોલિયન તેલથી બનેલા જંક ફૂડ વધારે ખાય છે. અને શાકભાજી પણ અને ફળો બંને દવાયુક્ત આવવા માંડ્યા છે. તેથી લોકોના શરીર વધવાની તકલીફો પણ વધી ગઈ છે. અને એ શરીર વધે છે એની સાથે ઘણી બધી બીમારીઓને પણ આમંત્રણ મળે છે. જેમ કે બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા, કમરનો દુખાવો, માઇગ્રેન, ગેસ, એસિડિટી વગેરે. જેના લીધે લોકોને ઘણી બધી દવાઓ પણ લેવી પડે છે. અને ઘણા લોકોને તો લાઈફ ટાઈમ પણ દવા લેવી પડે છે. તો અત્યારે અમે લાવી રહ્યા છીએ સોલ્યુશન. એ સોલ્યુશન એ છે કે તમારા જીવનને દવા મુક્ત બનાવો અને તમારા જીવનને ખુશખુશાલ બનાવવા નીચેના નંબર પર કોન્ટેક્ટ કરીને જરૂરથી માહિતી મેળવો. જય શ્રી કૃષ્ણ. તો ભાઈઓ વાત કરીને
કે ભાઈ અત્યારે જમવાનું એટલી હદે આડેધડ વધી ગયું છે ભાઈ, એની વાત જવા દ્યો. મન પડે તો જમવા બેસી જવાનું, અનરેગ્યુલર જમવાનું થઈ ગયું છે. સવારે નાસ્તો કર્યો હોય તો પાછા 10 વાગે ખાઈને, બપોરે ખાઈને 5 વાગે પાછો તો બજારની અંદર વહી જાય. જે દાબેલી, ઘૂઘરા, પકોડા, ભજીયા ને આન તેન ચણા લોટનું ને એટલી હદે વધી ગયું છે ભાઈ. અને આમાં તેલમાં અત્યારે ભાઈ બધું એવું હટકું હોય કે ઓરિજિનલ ખોરાક છે નહીં. તો પછી ભાઈ આને લીધે બધું જે ઘણી અનેક સમસ્યાઓ આપણે શરીરની અંદર આ સમયની અંદર ઊભી થાય છે. જેમ કે માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, પેટની ચરબી વધી જવી, વજન વધી જવું અને માથાનો દુખાવો ને આવી બધી અનેક સમસ્યાઓ ઊભી થાય છે જે આડેધડ જમવાને લીધે. તો જે ભાઈએ કીધું એનો એક રામબાણ ઇલાજ જે ભાઈની પાસે છે, તમારે કોઈને પણ જરૂર હોય તો એ કોન્ટેક નંબર એમાં આપેલા છે, એનો કોન્ટેક અવશ્ય કરજો. અને એનું રિઝલ્ટ છે ને ભાઈ બહુ તાકાતવાળું રિઝલ્ટ છે, જોરદાર રિઝલ્ટ છે. મેં 5-6 જણા પાસેથી ભાઈ જે આનો અનુભવ કરેલો છે અને બહુ સોલિડ રિઝલ્ટ મળ્યું છે. તો જે કોઈને ભાઈ, અને આ બીજું એક ખાસ કે ભાઈ કોઈ દવા નથી, આ એક જાતનો નાસ્તો જ છે જે આપણે સવારે ખાઈને રીતે જમવાનું જ છે, કોઈ દવા નથી. અને આની કોઈ પણ જાતની આડઅસર નથી, આપણી ગેરંટી છે. તો એક વખત અવશ્ય તમે કહે એ રીતનું લેવાનું અને કહે એટલો ટાઈમ વાપરવાનું, અને રિઝલ્ટ આવશે 110% ફૂલ ગેરંટી. જય મુરલીધર. જો ભાઈ કપાસની અંદર છે ને હાથીના બધા કામ કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે, વરાપ થઈ ગઈ છે, જોરદાર કપાસ થઈ ગયા મોટા મોટા. અને કપાસની અંદર રાપને કાઢી નાખી છે, નીકિયા હાકી જો પારા બાંધી લીધા છે, પારા બંધાઈ ગયા છે. નીકિયા નીકિયા રહ્યા, 2 નીકિયા મારી દેવાના, 3 જણા જોઈએ આમાં, નાળા બાંધી દેવાના 2 બાજુ. વચારે હાલ્યું જાય ટ્રેક્ટર, હાલ્યું જાય 2 બાજુ ને કાયરમાં છે ને પારો બંધાતો જાય. પછી મારી દીધી રાપ અને હવે હાલે છે જ આમાં હમાર મારી દીધું. જા હમાર લાગેલું છે અને કપાસની નરવાઈ જોવો. તો ભાઈ હમાર મારવાથી ફાયદો શું થાય જો તમને બતાવું. જો આ હમાર લાગેલું છે, આ હમાર લાગેલું છે ને, આનાથી પડું એકદમ રેવલ થઈ જાય. રેવલ મતલબ આ બધી જગ્યા એકદમ રેવલ થઈ ગઈ. જો આ જગ્યા છે ને રેવલ થઈ ગઈ. હવે રેવલ થઈ જાય એનો ફાયદો તમને એ મળે કે હવે પછી ટૂંકમાં વરસાદ થાય કે પાણી પાવાનું થાય કે ગમે થાય ને પાણી એક હરખું હાલ્યું આવે. વરસાદ થાય તો કંઈ ખાડાખોડી ન થાય ને પાણી એકદમ રડીને હાલ્યું આવે, કારણ કે હજી મોલ કાચો અને એવા બધા પાણીની કંઈ જરૂર ના હોય. અને પાછા હાથીમાં છે ને એવી મજા આવે, રાપ કાઢો ને તો બધી એક જ હરખી રાપ પડી આવે. બાકી નકર હમર મારેલ ન હોય ને, પેલા નીકિયા એકા હોય ને તો નીકિયાની સાઈડમાં સરેડા પડતા આવે, ત્યાં રાપ પડે નહીં અને વચારે વધારે પડે. વાં પડવા જઈએ તો વચારે છે ને રાપ વધારે પડી જાય. આ પડું રેવલ થઈ ગયું હોય ને તો પાછળ હાથી આંકવાની પણ મજા આવે. બાકી જો આમ ભાઈ જા ટ્રેક્ટર આવે છૂટ 3જા ગેરમાં, જો મિંદરાવાળું, એવી મજા આવે હાંકવાની. આ પડું થતું આવે રેવલ, છૂટ જાય ને જો આ પડું થતું જાય રેવલ. ગા ફટાકો થાય. હજી વજગાઈને જો વાંથી અહીંયા સુધી હાંકી લીધું, હજી વજગાઈને મિનિટ ખાલી અડધી કલાક થઈ, હજી ફટાકો થાય આમાં. એટલું રહ્યું, હવે અડધી પોણી કલાક થાય. હવે ટૂંકમાં 12-13 વીઘા છે, 13 વીઘા પડું છે, આમાં 1.5 કલાકની અંદર છે ને હમાર લાગી જાય આમાં છૂટ.